મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 ની અંદર યુનિટ 4 લવ યોર લેન્ડ વિશે અભ્યાસ કરીશું। આ પાઠમાં આપણને એક સારા નાગરિક તરીકે આપણી શું ફરજો છે એ આપણે અહીંયા જોવાનું છે। We are all young citizens of India। આપણે બધા ભારતના યુવા નાગરિકો છીએ। We are the future of our country। આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ। We are the future of our country। આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ। We in India, આપણે ભારતમાં can vote from the age of 18। આપણે ભારત દેશની અંદર 18 વર્ષની ઉંમર થતા આપણે આપણું મતદાન કરી શકીએ છીએ। We must learn to become good citizen। We must learn, આપણે શીખવું જ જોઈએ। શું શીખવું જોઈએ કે to become good citizens। એક સારા નાગરિક બનવા માટે આપણે શીખવું જોઈએ। There are some boys and girls who are not good citizens। કેટલાક બાળકો, છોકરાઓ અને છોકરીઓ who are not good citizens। તે સારા નાગરિક નથી। Some young people cut the seats of buses or write their names on school benches। Some young people, કેટલાક યુવાન છોકરાઓ જે છે શું કરે છે? cut the seats of buses। જે બસમાં એ લોકો બેઠેલા હોય છે એ બસની સીટો પણ તે કાપે છે। they cut the seats of the buses। તે બસીસ જે બસમાં બેઠેલા હોય છે એ યુવાનો જે છે તે છોકરાઓ જે છે એ બસની સીટો કાપે છે। or write their names on school benches, desks and blackboards। અને તેમના નામ જે છે એ શાળાની બેન્ચીસો, પછી ડેસ્ક જે હોય છે તે પાટલીઓ કે બ્લેકબોર્ડ ઉપર તેમના નામ લખી અને જે દીવાલ કે બ્લેકબોર્ડ હોય છે એને ગંદુ કરે છે। They destroy the spite anywhere on roads or park vehicles at any place। destroy એટલે દૂર કરવું, નાશ કરવો। destroy એટલે દૂર કરવું, નાશ કરવું। destroy એટલે નાશ કરવું। They destroy spite એટલે થૂંકવું, spite એટલે થૂંકવું। They destroy the vehicles during strikes। તે કોઈ હડતાલ હોય ત્યારે તે વાહનોને નુકસાન પહોંચાડે છે। They spite anywhere on road। તેઓ રોડ ઉપર ગમે ત્યાં થૂંકે છે। or park vehicles at any place। અને કોઈ પણ જગ્યાએ તે પોતાના સાધનોને પાર્ક કરે છે। They set a bad example to others। તેઓ બીજા લોકો માટે એક ખરાબ ઉદાહરણ પૂરું પાડે છે। Such people make the lives of other people uncomfortable। કેટલાક લોકો એવા હોય છે કે જે પોતે બીજાની જિંદગીને પણ સુખદાયક રહેવા દેતા નથી, અનહેપી બનાવે છે, દુખી બનાવે છે। We are students। હવે આપણે વિદ્યાર્થી તરીકે આપણી શું ફરજો છે એ આપણે અહીંયા જોઈએ। We are students। આપણે વિદ્યાર્થીઓ છીએ। Our important duty is to study well। આપણી મુખ્ય ફરજ કઈ છે તો કે is to study well। આપણે આપણો અભ્યાસ સારી રીતે કરવો જોઈએ। We should not waste our time in unnecessary things। આપણે આપણો સમય જે છે એ unnecessary એટલે કે બિનજરૂરી વસ્તુઓમાં આપણે આપણો સમયને વેડફવો જોઈએ નહીં। We should plan our day। આપણે આપણો વિદ્યાર્થી તરીકે આપણા દિવસનું એક પ્લાનિંગ હોવું જોઈએ।
શું કહે છે કે વી શુડ પ્લાન અવર ડે. આપણે આપણા દિવસનું આયોજન કરવું જોઈએ. We should also play games or sports. આપણે કેટલીક રમતો અને સ્પોર્ટ્સ રમવી જોઈએ. We should watch television and see good informative movies. Watch movies which gives us good messages. આપણને શું કહે છે કે we should watch television. આપણે ટીવી જોવું જોઈએ. કેવું કહે છે? And see good informative serials and also enjoy cartoons. Informative એટલે કે માહિતીપ્રદ આપણને કોઈ સિરિયલ હોય કે કોઈ કાર્ટૂન હોય તો તે આપણે જોવું જોઈએ. વોચ મૂવીઝ કોઈ માહિતીપ્રદ સિરિયલ, કાર્ટૂન કે કોઈ મૂવી હોય તો તે આપણે જોવું જોઈએ. which give us good message કે જે આપણને એક સારો સંદેશો પહોંચાડે છે. We should join social service groups like National Cadet Groups, Corps or Scout Guides. we should join આપણે જોડાવવું જોઈએ. તો કે સામા સોશિયલ સર્વિસીસ ગ્રુપ એટલે કે જે સામાજિક સંસ્થાઓ દ્વારા જે ચાલવામાં આવે છે ગ્રુપ, જેવા કે નેશનલ કેડેટ કોર્પ્સ એટલે કે એનસીસી છે અથવા સ્કાઉટ ગાઈડ જે છે એવા સામાજિક જે ગ્રુપ જે છે એમાં આપણે જોડાવવું જોઈએ. We should spend our holidays, vacations doing constructive work. આપણે આપણું વેકેશન જે છે, રજાઓ જે છે એ કેવી રીતે પાસ કરવું જોઈએ? ડુઈંગ કન્સ્ટ્રક્ટિવ વર્ક. આપણે સમાજ ઉપયોગી કે ઉપયોગી કોઈ કાર્ય બની શકે એવી રીતે આપણે આપણો સમયને સ્પેન્ડ કરવો જોઈએ. We should also help all family members in their work. આપણે આપણા જે પરિવારના જે સભ્યો જે છે એમને એમના કામમાં મદદ કરવી જોઈએ. ગાંધીજી said that ગાંધીજી કહેતા હતા કે we should develop a spirit of service in young men and women. આપણે યુવાન સ્ત્રી અને પુરુષોમાં તેમનામાં કોઈ કલ્ટિવેટ એટલે સેવાના કોઈ ઉમદા કાર્યોની ખીલવણી કરવી જોઈએ. The duty of young citizens is to love, care and respect their family members, friends and teachers. The duty of young citizens, જે યુવાન નાગરિકો જે છે એમનો સૌપ્રથમ ફરજ કઈ આવે છે? is to love, care and respect. પ્રેમ કરવો જોઈએ, એમની સંભાળ રાખવી જોઈએ અને એમને માન આપવું જોઈએ. તો કોને? their family members, friends and teachers. એમના શિક્ષકો, એમના જે એમના કુટુંબના જે સભ્યો છે તેમને અને તેમના મિત્રોને. They should live in discipline and help a needy people. They should live in discipline. તેઓએ શિસ્તભર્યું જીવન જીવવું જોઈએ and help needy people. અને જે લોકોને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી જોઈએ. We young people are the future citizens of India. We must love and protect our country. આપણે young people યુવાન લોકો જે છે are the future citizens of India. એ ભારત દેશના ભવિષ્યના નાગરિકો છે. We must love and protect our country. આપણે આપણા દેશનું પ્રેમ કરવો જોઈએ અને એને આપણે એની ગૌરવ જે છે એને જાળવી રાખવો જોઈએ. આપણે આ પાઠ અહીંયા પૂરો થાય છે. થેન્ક યુ.